મહત્વના સમાચાર સ્થાનિક સ્વરાજમાં ભવ્ય વિજય બાદ ભાજપની ટિફિન બેઠક ગાંધીનગર કમલમ ખાતે દિગ્ગજ નેતાઓ એક સાથે જમશે। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ હાજર। જીતની ઉજવણી સાથે પરિણામોનું ઊંડું એનાલિસિસ કરવામાં આવશે। ભાજપ સંગઠનના હોદ્દેદારો અને પ્રદેશના નેતાઓ પણ હાજર રહેશે। આગામી રણનીતિ અને સંગઠનને મજબૂત કરવા માટે ચર્ચા કરાશે। ટિફિન બેઠક દ્વારા પક્ષના નેતાઓમાં એકતા અને સંકલનનો સંદેશ। તો સ્થાનિક સ્વરાજમાં ભવ્ય વિજય બાદ હવે ગઈકાલે જ્યાં વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો, હવે આજે આગામી રણનીતિ અને પરિણામના એનાલિસિસ માટે એક મહત્વની બેઠક યોજાશે। પરંતુ આ બેઠક ટિફિન બેઠક રહેશે, એટલે ગાંધીનગરમાં કમલમ ખાતે દિગ્ગજ નેતાઓ એક સાથે જમશે, જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખની સાથે ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ પ્રદેશ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે। તમામ દિગ્ગજ નેતાઓ અહીં પરિણામને લઈને ચર્ચા કરશે। પરિણામનું ઊંડાણપૂર્વક એનાલિસિસ કરવામાં આવશે। કઈ બેઠક પર કેવી રીતે જીત હાંસલ થઈ છે અને કઈ બેઠક પર વધુ મહેનતની જરૂર છે તે નક્કી કરાશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા નિકુંજ જાની, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। નિકુંજ, આજે જે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેટલી પરિણામો તો ભવ્ય જીતના મળ્યા છે, પરંતુ તેમ છતાં પરિણામોનું એનાલિસિસ કરવામાં આવશે। જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપની આ ભવ્ય જીત બાદ એક બેઠક અને ત્યારબાદની ટિફિન બેઠક પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે આયોજિત કરવામાં આવી છે। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને ગુજરાત ભાજપના એ નેતાઓ અહીં પહોંચ્યા છે। મારી પાછળ આપ જોશો તો અહીં એ ટિફિન બેઠકની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં આ જીતના પરિણામ બાદ ભાજપના નેતાઓ છે તે એકત્ર થશે અને ભોજન સાથે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના ચૂંટણીના પરિણામોનું એનાલિસિસ જે છે તે કરવામાં આવશે। ક્યાં બેઠક પર ભાજપની માઇનસ પોઈન્ટ રહ્યો, કઈ બેઠક પર ભાજપે વધુ મહેનત કરવાની જરૂર છે, તે તમામ બાબતોનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવશે। પ્રદેશ ભાજપના નેતાઓ અહીં પહોંચ્યા છે। આ એક અભિવાદન સમારોહ સ્વરૂપે પણ છે, કારણ કે જે ચૂંટણી વ્યવસ્થાની અંદર જે પણ નેતાઓ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમનો જે સ્ટાફ રોકાયો હતો તેમને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખના હસ્તે તેને અભિવાદિત પણ કરવામાં આવશે। સાથે ચૂંટણીની અંદર જોડાયેલા જે નેતાઓ છે તેને પણ આ કાર્યક્રમની અંદર અભિવાદિત કરાશે। મારી પાછળ જે મુખ્ય હોલ છે ત્યાં હાલ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા છે અને કાર્યકર્તાઓ સાથે તેમનો એક અભિવાદન સમારંભ જે છે તે પણ યોજાવાનો છે। તો આ ભોજન ડિપ્લોમેસી કહી શકાય એ પ્રકારની, કારણ કે લગભગ એક મહિનાના લાંબા ચૂંટણી કાર્યક્રમની અંદર તમામ એ નેતાઓ રોકાયેલા હતા અને આજે આ પ્રકારનું આયોજન કરાયું છે કે જ્યાં તમામ નેતાઓ એક સાથે ટિફિન બેઠકની અંદર ઉપસ્થિત રહેશે અને સાથે આ જીતનું વિશ્લેષણ જે છે તે કરવામાં આવશે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો આજે જે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, તમામ નેતાઓ એક સાથે જમશે, પરિણામોને લઈને ચર્ચા થશે। આ ઉપરાંત એક રીતે જોવા જઈએ તો અત્યાર સુધી જે ચૂંટણી પ્રચારમાં તમામ નેતાઓ લાગ્યા હતા, તેઓ હવે પરિણામ બાદ રાહતનો શ્વાસ લેશે અને સાથે જે નેતાઓ છે એ ઊંડાણપૂર્વક દરેક બેઠક દીઠ જે પરિણામ મળ્યું છે તેની પણ ચર્ચા કરશે।